એ કટુ તારું કાર્ડ લઈ જા ભાઈ. જો આમાં તારું ધમાનું વિશાલનું ત્રણેયભાઈનું એક કાર્ડમાં નામ લખી નાખ્યું છે અને પાછા ખાવાના ટાઈમે નો આવતો અને ખબર છે ને તારા લગ્નમાં અમે 5 વાગ્યાના બકાલો મળતા હતા ભૂલી નથી જો ને. હાલો અલ્યો માસી કાર્ડ પાછા પોગી જજો બધે. હું ગોતા ભાણા કાંઈ નહીં હું તો જોઉં છું કે અહીંથી આમ હલાય એમ છે કે નહીં એમ. ત્યાં તો અમે ખણિયા નાખી દીધેલા છે. ઠીક એમ બોલી હતી જોઈ હતી ના નાયલા ભાઈ અરે બોલી જતી ઈ નોતી લે અરે અંદર ખાતી હતી મેં જોઈ હાલ પાલ પાછા જોઈ આશીન જો જીજ્ઞા માસી હું તમને શું કહું મારા બાએ તમને છે ને ગીત ગાવા આવવાનું કીધું છે અને તમને કોઈ લેવા મૂકવા આવે એમ ન હોય ને તો પાછા મને ફોન કરજો બરોબર તો હું લઈ જાય કા મૂકી જાય કા પછી કોકને મોકલજો પણ તમારે ગીત ગાવા આવવાનું છે કેમ કે તમારો કંઠ છે ને આમ કોયલ જેવો હશે એમ મારા બા કહેતા હતા સારું હાલો હતી અલ્યોમભાઈ જો કોઈને ભાઈ ડોલે આપણે અડવા નથી બધી છે ને કેટરસ વાળાને કહી દીધું છે આપણે ખાલી હવાણ કરવાની છે બરોબર અને ટાઈમ ટુ ટાઈમ પોગી જવાનું છે ઓલું પાછું હશે અરે ઓલું બધી વ્યવસ્થા છે પણ જાન પાણી આવી જાય ને પછી ત્યાં સુધી જો કોઈ કાંઈ ચકી ચાળા ન કરવાના બરોબર પછી ભલે તમે લગી થઈ જાવ પડકા થઈ જાય હા શુભલા તારું કૃષ્ણાનું તુસલાનું રમા કાકાનું કાર્ડ જો અહીંયા ડેલાવાળા ને આપું છું અને રમા કાકાને કહી દે જો જમણવારમાં પોગી જવાનું છે અને હું આવ્યા ને તો તમારું કાળો મોઢું છે ને મને ન બતાવતા હા ઓલા નળ વાળા બધા આવી ગયા કે એને કાલ દઈ આવશું બાપા પાલુ પાછું કાલ તારે અંગોળ કરવા પોગી જવાનું છે હો અને આમ જો ઓલાને કાંઈક તું મારા ભાઈને કાંઈક બલીસ કર હાવ ભેંના વાહા જેવો થઈ ગયો કાળો મેં તો કાંઈક અત્યાર દિનો કરીને તો કાંઈક લગન ટાણે વાન ઉઘડશે અને બધાને ના અમારા વાળ બાળ ઓકે તારો કે દિશેલા લા ભાઈ મારે જોને લીંગરું છે હાવ આ તેખણમાં ગયું ને એમાં મારું કુકરું છે ને હલવાનું છે મારા હાળાને આપે ને તો મારું થાય પોગી દેજો હો હા